અમે એવું વિચારીએ છીએ, અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આ કોન્વર્ઝેશનમાંથી અને સરની પ્રેઝન્સમાંથી આપણે કરીએ ને કે નેક્ટર અમૃત તમે આજે લઈને જાઓ તમારા ઘરે. આજની આ કોન્વર્ઝેશન યુ લિસન નોટ જસ્ટ ફ્રોમ યોર ઇયર્સ, બટ તમે દિલથી સાંભળો તો તમને બહુ જ મજા આવશે. સર, તમારો પરિચય આપતા બહુ જ આનંદ. મારી ટીમને આગળ મેં જ્યારે જણાવ્યું એમ કે ચૈતન્ય સર આવે છે, અને અમને બધાને એ જાણવું હતું, એસ્પેશિયલી મારી ટીમને એ જાણવું હતું કે આપની જર્ની આપે અમારે ત્યાં બધા જ છોકરાઓ 6th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ છે, તો આપની જર્ની આપે કઈ રીતે શરૂ? સૌથી પહેલાં તો ધન્યવાદ આ કે મને બોલાવે વાસુભાઈ, હર્ષિત, અમે જે કંઈ આમ જે ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવેલા પ્રિન્સિપલ સાહેબ, સબર દાદા, વિદ્યાર્થી મિત્રો બધાને મારો અવાજ સંભળાય છે? સંભળાય છે. એના કરતાં વધારે અગત્યનો પ્રશ્ન છે, સમજાય છે? પાકું ને? છેલ્લે જે છે આપ ઊંચો કરે ખ્યાલ આવે કે તમને સમજાય. ઓકે. ચલો આપણે આવીએ એવો પ્રયત્ન કરીએ કે આ ડિસ્કશનને આપણે જરાક બોરિંગ નહીં બનાવીએ. તમને એમ લાગે કે જાડિયા કાકા તમારી સામે આવી ગયા છે અને બધી બોરિંગ વાતો કરવાના છે, એના કરતાં અમારું ક્યારે ઝડપથી શરૂ થાય પણ એની કંઈક વાત કરીએ કે જેથી આપણને બધાને કામ લાગે. હું સરસ ઇવેન્ટ અહીંયા થઈ રહી છે, ઘણા વર્ષોથી કરી રહ્યા છે. એમણે અમારી જર્ની વિશે એક પ્રશ્ન પૂછ્યો, તમારામાંથી સ્ટુડન્ટ કેટલા છે? બધા શું? તો આજુબાજુ કેમ જોયું કે કોઈ હાથ ઊંચો કરે છે કે નહીં? આપણે ક્યારેક હાથ ઊંચો કરતી વખતે આમ આજુબાજુ જોઈ લઈએ કે ખરેખર બાજુવાળા કરે છે કે નહીં, ભલે હું સ્ટુડન્ટ હોઉં કે ના હોઉં. તો એ તો મારી જર્ની તો હજી ચાલુ જ થઈ છે એવું ન કહીશ, કારણ કે હું સવારે જેવડો હતો ત્યારે પણ સ્ટુડન્ટ હતો, તમારા કરતાં નાનો હતો ત્યારે પણ સ્ટુડન્ટ હતો, અને અત્યારે પણ સ્ટુડન્ટ જ છું. જો શ્રેષ્ઠ જર્ની કરવી હોય, કંઈક અસાધારણ બનવું હોય, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવ કરવું હોય, તો તમારી અંદર જે વિદ્યાર્થી પણ છે એ ક્યારેય જવા દેશો નહીં. એટલે મારી મૂળભૂત યાત્રા શરૂ થઈ કે કંઈક જાણવું છે. આપણા દેશમાં ખૂબ અસાધારણ વાતો છે, એવી વાતો છે જેને જાણવા માટે આજથી 1400 વર્ષ પહેલાં UN સામે આવ્યા હોય કે 1000 વર્ષ પહેલાં અનેક બીજા યાત્રીઓ આવ્યા હોય. આઇન્સ્ટાઈનથી લઈને સ્ટીવ જોબ્સ સુધીના પણ અહીંયા કંઈક મળે છે એમ માનીને આ તરફ દ્રષ્ટિ નાખતા હોય. તો મને થયું કે આપણા દેશમાં ખરેખર કંઈક અસાધારણ છે. એટલે મારી જર્નીના મૂળમાં એ જાણવાની વૃત્તિ, અને એ જાણવાની વૃત્તિથી ચાલુ કરીને વાંચવાની વૃત્તિ. મેં વાંચન શરૂ કર્યું આ બધા જેવડો હતો ત્યારથી જ. એટલા બધા પુસ્તકો વાંચતો કે મારા મમ્મી પપ્પાને એ બાબતે ખીજાવવું પડતું કે હવે તું રહેવા દે. શેના માટે ખીજાવવું પડતું? હવે તું ભાઈ રહેવા દે. અને ક્યારેક મારા મમ્મી પપ્પાને એમ લાગતું કે આ બાવો બની જશે. તો હું બાવો છું લાગે છે? કેમ? બરાબર કપડાં પહેરીને આવ્યો છું, બાવા જેવો નથી લાગતો? એટલે ક્યારેક હું મારા પેરેન્ટ્સને પૂછું બાવો બન્યો ને. મિત્રો, જર્ની સ્ટાર્ટ કરવામાં સૌથી અગત્યનો ફાળો છે તમારી જિજ્ઞાસા. બીજું, એ જિજ્ઞાસાને પૂરી કરવા માટે તમે શેમાંથી એ સત્ય અથવા તો માહિતી લો છો તે. એટલે વાંચન શરૂ કર્યું, લગભગ 9માં વધારે વાંચ્યું, અને 9માંથી વાંચ્યું. મારી પાસે મારી લાઇબ્રેરી જે 3-4 જગ્યાએ વિખરાઈને પડી છે, કારણ કે જો એક જ જગ્યાએ લાઇબ્રેરી રાખું તો ઘરના બધા બહાર જતા રહે કે અહીંયાની જોડે નથી રહ્યું. એમાં લગભગ 7000 પુસ્તકો હશે જે મેં વિદ્યાર્થી કાળથી અત્યાર સુધી તો કંઈ પણ અસાધારણ કરવું હોય તો પુસ્તકોને વળગેલા, કંઈ પણ અસાધારણ કરવું હોય તો સારો સંગ્રહ, વાંચતા રહે, સારું જાણતા રહે, જ્યાં પણ જરૂર પડે ત્યાં વિદ્યાર્થી બની જ રહ્યા. અને ખાસ કરીને એવો લક્ષ્ય રાખ્યો કે મારે ભારતીય સંસ્કૃતિને જાણવી છે, તેના અધ્યાત્મને જાણવું છે અને લોકોને આપવું છે. એમ કરીને આ જર્ની આગળ વધી છે. સરે કીધું એમની પાસે 7000 બુક્સ છે. સર, આટલી બધી બુક્સ કદાચ હું વાંચવા જાઉં ને તો હું તો 2-4 માં જ થાકી દઈશ. અને સૌથી પહેલાં તો તમે પોતે એક રાઇટર છો, તમે સ્પિરિચ્યુઅલ જર્ની તમારી બહુ જ ઊંડી છે, અને એનાથી તમે ઘણા બધા લોકોને અભ્યાસ પણ આપો છો. અને સાથે જ તમે પોતાને પ્રોફેશનલ જર્ની
બહુ જ સારી રીતના નિભાવી રહ્યા છો. મેં આપને ઇલેક્શન્સનો પણ આપણે મુલાકાત કર્યો હતો અને આપણે હું કેટલા વર્ષોથી જોઈ રહ્યો છું કે તમે ગવર્મેન્ટ ડ્યુટી પણ તમે એ જ નિષ્ઠાથી બજાવી રહ્યા છો. તમારું વાંચન અને તમારું અભ્યાસનો પણ એ જ ગતિથી ચાલે છે અને કદાચ આજે પણ તમે મને લાગે છે મહિનામાં 3-4 વધારે પુસ્તક તો તમે નવી વાંચતા જ હશો. અઠવાડિયામાં 3-4 પુસ્તક. તો આટલું મલ્ટીટાસ્કિંગ મારા બધા સ્ટુડન્ટ્સ માય સ્ટુડન્ટ શુડ બી વેરી મચ થોટફુલ કે આટલું બધું મલ્ટીટાસ્કિંગ કઈ રીતના થાય. કદાચ એમને 2-4 હોમવર્ક મેમ ઇફ ગિવ્સ 2-3 મોર એક્ટિવિટીઝ એન્ડ 2-3 મોર હોમવર્ક્સ તો કદાચ છોકરાઓ કહી દે કે બહુ જ બર્ડન ફીલ થાય છે. હું એમ માનું છું કે આ મલ્ટીટાસ્કિંગ છે નહીં. આપણે જ્યારે કોઈ વસ્તુને એવું હેડી આપી દઈએ કે આ મલ્ટીટાસ્કિંગ છે એટલે આપણને અઘરું લાગવા માંડે. બાળકો ખાસ તમે વસ્તુને સમજજો. જ્યારે તમે એકવાર હેડી નાખી દીધું કે આ ઘણું બધું છે એટલે પછી તમને એમ લાગે કે હા આ ઘણું બધું મારે કેવી રીતે થશે. હવે આ પ્રશ્નના જવાબમાં તમને હું થોડા 1-2 પ્રશ્ન પૂછું. મને એમ જણાવો તમારામાંથી નિયમિત આઉટડોર ગેમ્સ કેટલા રમે છે? નિયમિત એટલે ભલે રોજ ન રમતા હોય પણ તોય ઘણા બધા 60-70%. તો હું તમને એમ કહું હે તમે યાર ભણો પણ છો ને રમવો પણ છો તો આટલું અઘરું કેવી રીતે થઈ શકે? તો તમને અઘરું લાગે છે? તમને શું લાગે છે હું જે ભણું છું ને એમાં તો આ ટેકાવું જ છે. સાચી વાત કે નહીં? હા કે ના? પણ ઘણા લોકો તો રાહ જોવે છે બાજુવાળો માથું બોલાવે ને પછી જ માથું બોલાવે. એવું ના હોય. આ સિરીઝમાં એવો કોઈ નિયમ છે નહીં કે બાજુવાળો હલાવે ત્યારે જ માથું બોલાવે. બધા ત્રીજ આપણો બહુ અવાજ નહીં કરવાનો. ભણવું અને રમવું એ તમને બહુ સહજ લાગે છે, મલ્ટીટાસ્કિંગ લાગતું નથી. તમે તમારા મમ્મીને પૂછજો એ મમ્મી છે, વાઈફ છે, દીકરી છે, ઘરના એક રીતે કામ કરનારા વ્યક્તિ પણ છે. આખો દિવસ એટલે આપણો 24 કલાક ઘર સંભાળે છે તો એ કેટલું બધું વધારે કામ કરે છે. પણ એ મનમાં એવું નથી રાખતા કે મારે આટલું બધું કરવાનું છે, હું નહીં કરી શકું, આમ છે તેમ છે. એટલા માટે જેને મલ્ટીટાસ્કિંગ હેડિંગ આપવામાં આવે છે એ કામ સહજતાથી અને સરળતાથી થઈ શકે છે. સૌથી અગત્યનું છે તમને ઇન્ટરેસ્ટ છે. તમે ખૂબ ભણ્યા હો, ખૂબ થાકી ગયા હો પણ તમારે મનગમતું પિક્ચર થિયેટરમાં જોવા જવાનું હોય તો થાક લાગે. એટલે ખરેખર જોવા જઈએ તો આ એક સોસાયટીએ આપેલું હેડિંગ છે. મને નહીં પણ ઘણી બધી જગ્યાએ મારો શોખ છે કે મારે વાંચવું છે ને શોખ જિજ્ઞાસામાંથી ઉત્પન્ન થયેલો છે ને જિજ્ઞાસા અનંત છે ને જ્ઞાન તો અનંત છે. તો બસ એને મેળવવાની ભાવના, એ પ્રાપ્ત કરવાની ભાવનામાં ક્યારેય એવું નથી લાગતું હું ઘણું બધું કરું છું. હું તમને સાચું કહું તો મને એમ લાગે છે કે હું ઘણું ઓછું કરું છું. ભગવાને આપણને જે શક્તિ આપી છે એટલી બધી અસાધારણ અને અનંત છે. સ્વામી વિવેકાનંદની જે શક્તિ આપી હતી એ જ આપણામાં છે. અબ્દુલ કલામ પાસે જે આંતરિક શક્તિ હતી એ બધી આપણામાં જ છે. પણ એમણે અમુક રીતે એ શક્તિનો ઉપયોગ કર્યો અને આપણે કર્યો નહીં, અથવા તો હજી આપણે પછી કરવાના છીએ. એને કારણે એ કંઈક વધુ આગળ પહોંચી ગયા અને બીજા પહોંચ્યા. આપણી અંદર ઇન્ફાઇનાઇટ શક્તિ છે અને આપણે જે કરીએ છીએ તેના કરતાં અનેક ગણું કરી શકીએ છીએ. તમને ખાસ આ મુદ્દાની નાનકડી વાત બહુ ઝડપ પ્રોગ્રામ અમારા પરમ કૃપાળુ ગુરુદેવ શ્રીમદ રાજચંદ્ર બહુ ઓછું જાણીતું નામ છે. એ આપણા કમનસીબી છે પણ મહાન યોગી પુરુષ હતા. એ શ્રીમદ રાજચંદ્ર વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં એમ લખ્યું છે કે હું મારા જીવનમાં જો સૌથી વધારે કોઈનાથી પ્રભાવિત થયો તો હું શ્રીમદ રાજચંદ્ર. એ શ્રીમદ રાજચંદ્ર 19 વર્ષના હતા ત્યારે એમણે મુંબઈમાં સત્તાવધારનો પ્રયોગ કર્યો. ત્યારે અંગ્રેજી શાસન હતું, મોટા મોટા અંગ્રેજ અમલદારો હતા. 100 વસ્તુ એક સાથે કરી હતી મિત્રો. એ વખતના ન્યૂઝપેપરમાં આ બધું ડોક્યુમેન્ટેશન થયેલું છે. 100 વસ્તુ એક સાથે. કઈ 100 વસ્તુ એક સાથે સાંભળજો, એમાંથી તમને થોડા ઉદાહરણ. એક વ્યક્તિ સરવાળો કરે એ કરતા રહેવું, પુસ્તકો અલગ અલગ બતાવે, જોતા રહેવું કે આ પુસ્તક છે, આ પુસ્તક છે. પાણીના ટીપા પડે તો પાણીના ટીપા ગણતા રહેવા. એકની સાથે ચેસ રમવું, એકને વિજ્ઞાન ભણાવવું. કેટલા 5-7 કામ થયા? આવા 100 કામ એક સાથે કર્યા. 100 કામ. આપણી અંદર અનંત શક્તિ છે. જ્યારે આપણે વાંચીશું, અંદર જઈશું, ખ્યાલ આવશે કે હું તો ઘણું બધું કરી શકું છું. હજી મેં મારી શક્તિનો ઉપયોગ જ કર્યો નથી. અને આવું છે.
શ્રીમદ રાજચંદ્રના વિશે ગાંધીજીએ પણ લખ્યું છે અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ થોડા વર્ષો પહેલાં એમનું કદાચ શતાબ્દી ઉત્સવની ઉજવણીના દરમિયાન પણ કીધું હતું. એન્ડ આઈ ઓલ્સો કન્વે ધીસ ટુ એવરીવન. તમે આજે ઘરે જઈને ખરી એમના વિશે થોડું પણ કદાચ રિસર્ચ કરશો કે ગૂગલ પણ કરશો તો યુ વિલ ગેટ ઇમેન્સ નોલેજ જસ્ટ ફ્રોમ હિઝ બાયોગ્રાફી. તો કદાચ તમને એમનાથી ઇન્સ્પિરેશન મળે. સર, હું એ જાણવા માગું છું કે તમારી ઇન્સ્પિરેશન શું છે? તમારી ઇન્સ્પિરેશન કોણ છે? મિત્રો, હું તમને ખરેખર કહું, મારી ઇન્સ્પિરેશન બેહોશ સારું વાંચે અને આ મહાપુરુષનું જીવન છે. તમને એમ લાગે તમે ડલ પડે છો, તમને એમ લાગે કે તમારે એકદમ હિંમતની જરૂર છે, તમને એમ લાગે કે તમારે એકદમ ઇન્સ્પિરેશનની જરૂર છે. અબ્દુલ કલામ ખાસ યુવાનો માટે કહેતા કે તમે કોઈ એક વ્યક્તિને તમારો આદર્શ રાખો. આમ તો હું મારા જીવનમાં મારા શિક્ષકોથી લઈ અનેક સંતોથી લઈ મારા અમુક વડીલોથી બધા પાસે ઘણું બધું શીખ્યું, પણ ખાસ બે વ્યક્તિને હું મારા પરમ ગુરુ માનું છું, શ્રીમદ રાજચંદ્ર અને પછી સ્વામી વિવેકાનંદ. અનેક લોકોનો અનુભવ છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ કહું છું, હજી તો આખું જીવન તમારી સામે પડ્યું છે. ક્યારેક ક્યારેક સુખના પણ દિવસો આવે છે, ક્યારેક દુઃખના પણ દિવસો આવે છે, ક્યારેક તમને એમ લાગે છે કે બહુ એકલો પડી ગયો, મારી વાત કોઈ સમજતું નથી, આમ છે તેમ છે. ત્યારે આવા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો. એવા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો તો તમને એમ ખ્યાલ આપશો આપણા કરતાં પણ વધારે અમને તકલીફો આવી, પણ છતાં પણ એમનો ગોલ હતો એના. એ ગોલને વળગી રહ્યા અને સાચા રસ્તે પોતાની ક્યાંક ભૂલ હોય તો ભૂલ સુધારતા એ દિશામાં આગળ વધતા રહ્યા. તો એમણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક પ્રાપ્ત કરી અને એવા સમાજનું નિર્માણ કર્યું કે જે એમના ગયાના 150 વર્ષ પછી કે 100 વર્ષ પછી કે 1000 વર્ષ પછી પણ આપણે અત્યારે એમની વાતો કરીએ છીએ. એટલે ખાસ જો મૂળભૂત કોઈ ઇન્સ્પિરેશન હોય તો એ મહાપુરુષોના જીવન ચરિત્રો અને સાથે આસપાસ જોયેલા એવા વ્યક્તિઓ એમ લાગે કે મિત્રો, હું તમને એક કિસ્સો ખાસ સાંભળ્યો. ખાસ આપણને આમ નાની નાની તકલીફ આવે ને આપણને એમ લાગે કે ઓ આ તો કેટલી બધી તકલીફ છે. હમણાં આણંદમાં જ એક ઘટના 10 માર્ચ છે, 10 માર્ચ તારીખમાં કદાચ ભૂલ હશે. 10 માર્ચે એક ભાઈ બાથરૂમમાં પડી ગયા. 40-41 વર્ષના ભાઈ હતા. દરવાજો ખુલ્યો નહીં એટલે એમના વાઈફ જે 9 મહિનાના ગર્ભવતી હતા, 9મો મહિનો ચાલુ, એમને દરવાજો ગમે તેમ રીતે ખોલ્યો ને ભાઈને બહાર કાઢ્યા. ભાઈ બેભાન થઈ ગયા. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તારીખમાં મારી ભૂલ હશે કદાચ. 12 માર્ચે એમની દીકરીએ એમના વાઈફે દીકરીને જન્મ આપ્યો. આ ભાઈ બેભાન હતા અને 13 માર્ચે ડૉક્ટરોએ જાહેર કર્યું કે આ ભાઈ બ્રેન્ડેડ છે. આ ભાઈ બ્રેન્ડેડ છે. કેટલું મોટું દુઃખ. એના પિતાએ એની જન્મેલી દીકરીનું મોઢું જ જોયું. એક સેવાભાવી સંસ્થા આવી. એ સેવાભાવી સંસ્થાએ આ લોકો સાથે મીટિંગ કરી એમને પ્રેમથી સમજાવી અને એ સેવાભાવી સંસ્થાએ આ લોકોને કન્વિન્સ કર્યું કે આ બ્રેન્ડેડ થયા છે તો એમના અંગોનું એવા લોકોને દાન કરીએ જેમને જરૂર છે, તો બીજા અનેક લોકોના જીવનમાં અજવાળું આવે. તમે વિચાર કરો, એમની વાઈફ જેમનો પતિ ગુજરી ગયો હતો એના બાજુમાં 1 કે 2 દિવસથી દીકરી હતી. એણે એ વાત માની સમજી અને પોતાના પતિ જે ગુજરી ગયા છે એમના અંગો દાન કરવા માટે અંગદાનની જે પ્રક્રિયા હોય છે, અલગ અલગ અંગો આપી શકાય આંખથી લઈને પૂરા, એના માટે એમણે સાઇન કરી. આ ઘટનાના 8-9 દિવસ પછી એમને મળવા કેટલું મોટું દુઃખ, કલ્પી ન શકાય એટલું દુઃખ. અને આ કોઈ એવું દુઃખ હતું નહીં કે એકવાર પરીક્ષામાં ફેલ થયા, 1 વર્ષ પછી ફરી તૈયારી કરી, પહેલો નંબર આવ્યો પાછળનું દુઃખ જતો રહ્યું. ના, પણ છતાં પણ એ જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ જીવનમાં બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાંથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણી આસપાસ એટલા બધા ઇન્સ્પિરેશન આપતા દાખલા છે વિદ્યાર્થી મિત્રો કે તમે કલ્પના ના કરી શકો. અબ્દુલ કલામ તમારા જેવડા અથવા તો તમારાથી નાના હતા ને ત્યારે એમને ભણવા માટે એમની જે આર્થિક જરૂરિયાત હતી એ પૂરી કરવા માટે ઘરે ઘરે જઈને ન્યૂઝપેપર આપવા પડતા. તમારે બધામાંથી કોઈને આપવા પડે છે. તો કોણે વધારે સંઘર્ષ કર્યો કહેવાય? પણ જો એ દુઃખથી બેસી ગયા હોત કે આ મારાથી ન થાય, આમ ન થઈ શકે વગેરે વગેરે, સારા
અને ઉત્તમ લોકો આપણી આસપાસ ઘણા છે. જો એમના જીવનને બરાબર જોતા રહીએ ને તો ઇન્સ્પિરેશનનો ધોધ મળે છે. એટલે બરાબર અવલોકન કરતા રહ્યું. અને હું ખાસ મારા પ્રવચનોમાં એમ કહું છું કે સરખામણી બરાબર કરવી. પેલો આધ્યાત્મિક પ્રવચનોમાં એમ કે સરખામણી ન કરવી. હું સરખામણી બરાબર કરવી. બરાબર સરખામણી કરશો તો ખબર પડશે કે મારી પાસે કેટલું વધારે છે ને આની પાસે કેટલું ઓછું છે, છતાંય આ જીવન જીવી રહ્યા છે તો હું તો કરી છે. સર મારા જે નેક્સ્ટ મારે તમને પૂછવું છે, તમારી પાસેથી જાણવું છે, એ આ દરેક વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી જે શક્તિ છે ને, કદાચ એને જાગૃત કરશે કે એમનો શું રોલ છે વિકસિત ભારત બનાવવા માટે. યુથ, આ જે યુવાનો છે એમનો શું રોલ છે, એ કઈ રીતના પોતાની ભાગીદારી, એ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી શકે કે જેનાથી આપણો દેશ ફરીથી એક વખત વિકસિત થઈ શકે અને સોને કી ચિડિયા તરફ પાછા થઈ શકે. સારો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પૂછું કે તમારામાંથી કેટલાની ઈચ્છા છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનું પ્રદાન આપવું છે? ધીરે ધીરે કેમ હાથ ઊંચા થાય? આમાં કોઈ ફી નહીં લાગે. કેટલાની ઈચ્છા? બધાની ઈચ્છા છે, હા કે ના? કેવાથી દિલી ઈચ્છા? હા કે ના? થોડું મોટેથી બોલો એટલે મારું પ્રવચન સાંભળતા જે પાછળ ઊંઘી ગયા હોય ને એમની નિંદર ઉડી જાય. એને બધા પાછળ નથી ઊંઘતા, અમુક તો આગળ ઊંઘી છે. તો બધાને કરવું છે. હવે મારા પ્રશ્નનો જવાબ આપો. આ વિરાટ કોહલી જ્યારે રન બનાવતો હોય છે, એક મિનિટ શાંતિ. વિરાટ કોહલી જ્યારે રન બનાવતો હોય છે ત્યારે એ રન બનાવતી વખતે એને સેન્ચુરી મારી તો એ 100 રન કોના ખાતામાં આવતા હોય છે? વિરાટ કોહલીના ખાતામાં કે ઇન્ડિયાના ખાતામાં? ના, બંનેના ખાતામાં આવતા આવે ને. વિરાટ કોહલીની પણ સેન્ચુરી ગણાય ને? ગણાય કે નહીં? અને ભારતનો સ્કોરબોર્ડ પણ આગળ વધે. એમ મિત્રો એવું છે કે વિકસિત ભારત બનાવવા માટે આપણે કોઈ ઉંમરની, કોઈ જગ્યાની, કોઈ પદની, કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં સારામાં સારું ભણશો, સારું ભણીને સારામાં સારું કામ કરશો, સારો ગોલ રાખશો તો પણ ભારત વિકસિત થવાની દિશામાં આગળ વધતું રહેશે. કારણ કે એ સ્કોર તમારામાં પણ ગણાશે અને ભારતમાં પણ ગણાશે. સમજાયું છે ને? હા કે ના? નથી સમજાતું. બધા એ તો હા એમ લાગે કે કોકને પેલા આતંકવાદીઓ પકડી લીધા ને એમ કીધું કે ભાઈ જો પોલીસ તો બંદૂકથી ઉડાડી દેશે. એવું નથી ને, પાછળ કોઈ બંદૂક લઈને બેઠું. સમજાય એવી વાત છે. આપણે ઘણી બધી વાર રાહ જોઈએ છીએ કે પછી હું કરીશ. તમે આજુ સારું ભણશો, આ સરસ સ્કૂલની અલગ અલગ ઇવેન્ટ્સ બતાવવામાં આવી, તમે એવી ઇવેન્ટ્સમાં સારી રીતે પાર્ટિસિપેટ કરશો. ધારો કે સ્કૂલમાંથી જાપાનમાં ગયા હતા, ત્યાં તમે ભારત વિશે વાત કરશો તો ઓટોમેટિક રોજ ક્ષણે ભારત એ દિશામાં જવા માટે આગળ વધતું રહેશે. આ બહુ મોટી પ્રક્રિયા છે. એમાં આપણે હજારો, લાખો, કરોડો, અબજો આપણે પ્રયત્નો જોડવા પડશે. તમે બધા પેલું ચિત્ર જોયું છે, ભગવાન શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કરે છે. પણ તમે એ વાતને બરાબર, એ જે સત્ય કથા છે એને બરાબર જાણી હોય તો એમાં એવું છે કે ભગવાને જ્યારે કચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો ત્યારે જે ગામના અન્ય લોકો હતા જેની પાસે લાકડી હતી એને લાકડીથી ટેકો કર્યો. ભારતનો દરેક વ્યક્તિ, ભારતનો દરેક વિદ્યાર્થી ઉત્તમ કાર્ય કરશે, ઉત્તમ ધ્યેય રાખીને કાર્ય કરશે, પોતાનું કામ સારી રીતે કરશે તો આપોઆપ ભારત વિકસિત બનવાની દિશામાં આગળ વધતું રહેશે. પણ એના માટે ભાવના અગત્યની છે. મિત્રો કે સામાન્ય બાબત તમને એક નાનો દાખલો આપીશ. તમે સ્વામી રામતીર્થનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું. સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદના વખતમાં જ થઈ ગયેલા એક મહાપુરુષ હતા ને. આ સ્કૂલવાળા જાપાન ગયા તો મને જાપાનની જ એક ઘટના યાદ હતી. જાપાનના રેલવે સ્ટેશન પર એક વખત ટ્રેનમાં બેસતા હતા. આપણી આઝાદી પહેલાની વાત છે. એટલે ટ્રેનમાં બેસતા પહેલા એમને રેલવે સ્ટેશન પરથી કંઈક ફ્રૂટ કે કંઈક લેવું હતું. એટલે એ ફ્રૂટ જોતા હતા તો એમને થયું કે આ એ ફ્રૂટ જોયું પણ એમને ફ્રૂટ બરાબર ગમ્યું નહીં. એટલે લગભગ થોડું બાજુવાળાને સંભળાય એવું કદાચ એ બોલ્યા હશે. આમ આપણે લેતા બોલીએ ને કે ભાઈ મને એવું લાગે છે કે જાપાનમાં ફ્રૂટ સારું મળતું નથી. આવું એક બોલ્યા હશે. તે એક જાપાની સાંભળી ગયો. એણે એમ કીધું કે થોડી વાર ઉભારો, મારે એક કામ છે. સારું, સ્વામી થોડી વાર ઉભા રહ્યા. પછી એ જાપાનીઝ, એ સ્વામીજીને નહોતો ઓળખતો, એ અજાણ્યો જાપાનીઝ હતો, બહાર ગયો.
તો જે ફ્રૂટ સ્વામીજી લેતા હતા એને નહોતા ગમે, સારામાં સારા ફ્રૂટ લઈને સ્વામીજીને આપ્યા અને એમને એમ કીધું કે મહેરબાની કરીને મારા તરફથી આ ફ્રૂટનો સ્વીકાર કરો, પરંતુ હવે મારા દેશ માટે ક્યારેય એમ ના કહેતા કે આ ફ્રૂટ જાપાનમાં સારું નથી મળતું. શું કીધું? હવે મારા દેશ માટે એવું ક્યારેય ન કહેતા કે આ ફ્રૂટ જાપાનમાં સારું નથી મળતું. દેશ માટે જ્યારે આવી ભાવના હોય ને, હવે એ વ્યક્તિને તમે ઓળખીએ છીએ, એ વ્યક્તિ એ દેશનો મંત્રી બન્યો ના, સામાન્ય જ વ્યક્તિ હતો. જ્યારે સમગ્ર દેશવાસીઓને પોતાના દેશ માટે આવી ભાવના થાય ત્યારે રોજે રોજ એ દેશ વિકસિત થવા તરફ આગળ વધે. આવી ભાવના તો આપણે બધા કેળવી શકીએ ને, હા કે ના? હા કે ના? અલગ અલગ પડઘા પડતા અલગ. મારે તમારા અવાજ અને પડઘા પર આજથી રિસર્ચ કરવું પડશે. જો આવી ભાવના રાખીશું તો મિત્રો આપણે બધા જ વિકસિત ભારતમાં પોતાનો ફાળો આપી શકીશું. અઘરું કંઈ નથી, અઘરું આપણે માની લીધું છે. યોગ્ય દિશામાં યોગ્ય મહેનત કરવાથી અસાધારણ ગોલ પ્રાપ્ત થાય છે, થાય છે, થાય છે. તમે મેડમ જાપાનમાં ગયા, હમણાં તમે જોયું બધા કે જાપાન ગયા, તો જાપાન વાળા અંદર જ ચર્ચા કરતા હશે કેટલા સમય પહેલા ગયા? 15 years, 56. હા, એક મહિના પહેલા ગયા. હવે ધારો કે ત્યાંના જાપાનીઝ વિદ્યાર્થીઓ જે આ સ્કૂલના વિદ્યાર્થીઓને મળ્યા હશે, ચર્ચા કરતા હશે, તો શું કહેતા હશે? ઇન્ડિયાથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? એમને આણંદ, વિદ્યાનગર, જે સ્કૂલ જરા જે નામ પણ યાદ નહીં, શું કહેશે? ઇન્ડિયાથી આવ્યા. તો તમે બધા જ ઇન્ડિયાની ઓળખશો. આપણે બધા જ ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટેશન કરીએ અને આપણે નિરંતર એની ઓળખ છે. આપણે જેની ઓળખ છીએ એના માટે નિરંતર સારું કામ કરીશું. પછી અમુક સમય અમુક મોટું થાય ત્યારે નહીં, આજે અત્યારે જે કરીએ છીએ શ્રેષ્ઠ કરી તો આપણે એમાં પણ ફળ આપીશું. ચોક્કસ સર, તમે આપણે દરેક ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એમ અમારા દરેક વિદ્યાર્થીઓ કાલે અને પરમ દિવસે કોઈક ને કોઈક કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ લોકસભામાં છે તો એ લોકો આપણા કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સને, મિનિસ્ટરને, ઓપોઝિશનને રિપ્રેઝેન્ટ કરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ મીડિયાના મેમ્બર્સ બનીને રિપ્રેઝેન્ટ કરવાના છે અને ઘણા આઈપીએલના ટીમ ઓનર્સ બનીને રિપ્રેઝેન્ટ કરવાના છે. એમ અલગ અલગ 5 પ્રકારની કમિટીઝમાં 5 અલગ અલગ વિષય ઉપર ડિસ્કશન્સ એ લોકો કરવાના છે. તો તમારો એક મેસેજ એમને કે કઈ સારી રીતના એ રિપ્રેઝેન્ટ કરી શકે, પોતપોતાના જે પોર્ટફોલિયોઝ આપ્યા છે, પોતપોતાના જે જવાબદારીઓ આપી છે, એને કઈ સારી રીતના હજી રિપ્રેઝેન્ટ કરીને પોતાનું સારી પરફોર્મન્સ કરી શકે. એક બહુ જ સામાન્ય અને બેઝિક વાત છે એમાં, બરાબર છે પણ જો કે તમને એ વાત લાગુ નથી પડતી, પણ તમને જાણીને આશ્ચર્ય અને દુઃખ થશે. તમને સામાન્ય વાત કહું, હું પહેલાં જ્યારે હું વિદ્યાર્થી અવસ્થામાં અમદાવાદમાં રહેતો હતો અને એક્ઝામની તૈયારી કરતો હતો. મૂળભૂત બધા પુસ્તકો વાંચવામાં મને રસ હતો. ત્યારે અન્ના હજારેનું આંદોલન શરૂ થયું. ભ્રષ્ટાચારી 2013 હા, લોકપાલ નહીં, 2011 લોકપાલ. તો એમાં શું રોજ રોજ રેલી થાય ત્યારે જેની સામે વાંધો હતો કે જે ઘટનાઓ સામે વાંધો હતો, રોજ રોજ રેલી થાય. અને અન્ના હજારે એમાં લોકપાલ બિલ માટે બહુ પ્રેશર કરતા હતા કે સરકારે લોકપાલ બિલ પાસ કરવું જોઈએ. હવે લોકપાલ બિલ એટલે કોઈ પણ બિલ સંસદમાં પાસ થાય એનું શું હોય? નિયમો હોય અને બધા સંસદ સભ્યો મંજૂરી આપે એટલે કાયદો બને. ઓકે, સમજાય છે ને આ બધા? અને બિલ કહેવાય. એ પ્રકારનું બિલ હતું જે ભ્રષ્ટાચાર સામે હતું, તેને નામ આપવામાં આવ્યું હતું લોકપાલ બિલ. હવે હું યુનિવર્સિટી એરિયા નજીક રહેતો હતો, ગુજરાત યુનિવર્સિટી એરિયા નજીક, એટલે ત્યાંથી રોજ રેલી નીકળે. એટલે એકવાર મને થયું કે આપણે રેલીમાં જઈએ. એ રેલી બહુ મોટી હતી, અમે પણ રેલીમાં ગયા, બહુ જ લાંબી રેલી હતી. એટલે આગળથી બધા કહેતા હતા કે અન્ના હજારે, પાછળથી કહેતા અમર રહો, અમર રહો. પણ આગળથી બદલી નાખ્યો, અમને ખબર જ ના પડી. આગળથી કે ભ્રષ્ટાચાર, પાછળથી કે અમર રહો, અમર. આપણા દેશમાં નીચેથી અહીંયા ઉપર સુધી વ્યવસ્થિત મેનેજમેન્ટની ખામી છે. વ્યવસ્થિત નોલેજ જે બધા જ પાસે હાયરકીમાં હોવું જોઈએ તેની ખામી છે. લોકો આ મારું કામ નથી, આ મારું કામ નથી, આ મારું કામ નથી એમ કરવામાં ખોખો આપણે રાષ્ટ્રીય રમત અમુક રીતે તો ખોખો જ છે. આ મારું કામ નથી, આ મારું કામ નથી, આ તારું છે, આ તારું છે, તારું છે. એટલે ખોખોની રમતમાં તો જે દેખાય એને જ ખો આપે, આ તો અદ્રશ્ય ખો આપે, આ મારું નથી. બસ પછી કોણ ઇલિજિબલ હોય નહીં નક્કી.
વ્યવસ્થિતતાની ખૂબ જરૂર છે. પછી એ જ બાબતે એક ન્યૂઝપેપર વડે સર્વે કર્યો કે આ યુનિવર્સિટી એરિયામાંથી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પીએચડી કરવાવાળા રોજ રેલી કાઢે છે. તો એવા લગભગ મેં એ વખતે વાંચ્યું હતું, મને ખ્યાલ છે 1094 લોકો ઉપર ન્યૂઝપેપર વાળાએ સર્વે કર્યો કે તમે રોજ આ રેલીમાં જાઓ છો, તો જણાવો લોકપાલ બિલ એ શું છે. શું કીધું તમે એના માટે જ રોજ રેલીમાં જાઓ છો, તો લોકપાલ બિલ એ શું છે. મને યાદ છે મેં એ વખતે વાંચ્યું હતું ન્યૂઝપેપરમાં. તો 1094 કેટલા વ્યક્તિઓમાંથી ત્યાં 3 વ્યક્તિઓએ સાચો જવાબ આપ્યો. કેટલા? 3. ને પેલા બધા રોજ રેલીમાં જતા. તારીખ અને એ તો ઠીક છે, ખબર નહોતી એમ નહીં. અમુક ઘણા બધા એવો જવાબ આપ્યો કે લોકપાલ બિલ એ ઇલેક્ટ્રિસિટી બિલ જેવું એક બિલ છે જે સરકાર ભરતી નથી એટલે આ રેલી કાઢે. આ એ વખતે મેં પેપરમાં વાંચ્યું. ભારત વિશેના સામાન્ય નોલેજની પણ ભારતવાસીઓના ઉણપ છે. આપણી સંસ્કૃતિ મહાન, આપણો ભૂતકાળ ભવ્ય છે, મહાન પુરુષો પહેલા પણ થયા, અત્યારે પણ છે, ઘણા અસાધારણ અને સારા કાર્યો થાય છે. પણ જ્યારે દેશ 140 કરોડનો છે ત્યારે એ બધા જ જવાબદાર હોય તો કેટલી ઝડપથી કેટલી અસાધારણ પ્રગતિ થાય. એટલે આ બે ઉદાહરણ આપીને હું તમને એમ કહેવા માંગુ છું, ભારતને જાણો, ભારત વિશે વાંચો અને લોકોને ભારત વિશે જણાવતા. હમણાં શિક્ષકોને અમુક થોડા સમય પહેલાની વાત છે પૂછવામાં આવ્યું તો ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસ વચ્ચે અમુક શિક્ષકોને ભેદની ખબર જ નહોતી. એટલે જે દરેક ક્ષેત્રમાં એવા લોકો છે કે જે લોકો પોતાનું કામ બરાબર કરતા નથી ને એવા લોકો છે જે પોતાનું કામ બહુ સારી રીતે કરે છે. વિદ્યાર્થીઓ તો આ વચ્ચે આ પ્રશ્નને લગતી વાત નથી, પણ હું તમને કહું, મારા પ્રવચનમાં હું વારંવાર કહેતો હોઉં છું કે દરેક શ્રેષ્ઠ બાબત પેપરમાં નથી આવતી. દરેક શ્રેષ્ઠ વ્યક્તિની શ્રેષ્ઠ બાબત વિશે પુસ્તકો લખાતા નથી, અથવા તો અસાધારણ કાર્ય કરનાર અનેક લોકો હશે પણ એમાંથી જીવન ચરિત્ર 1-2% જ લખાતા હશે, કદાચ એટલા ના પણ. એટલે સારું વાંચો, સારું જાણો, બીજાને પણ જણાવો. ખાસ આપણા રાષ્ટ્રની વાત થાય છે અને જે સારું થાય છે એનો ફેલાવો. છાપામાં તમે વાંચશો કે પેલું આમ થયું, મોટે ભાગે નેગેટિવ સમાચાર વધુ હોય પણ સાથે સાથે પોઝિટિવ પણ હોય છે. હવે ઘણા બધા અખબારોએ પોઝિટિવ લઈને ઘણું બધું સારું શરૂ કર્યું છે. પહેલાં પણ પોઝિટિવ આવતું, પણ આપણે ચર્ચા વધારે નેગેટિવ સમાચારની કરીએ છીએ. તો ચાલો એવો પ્રયત્ન કરીએ કે ચર્ચા વધારે પોઝિટિવિટીની કરીએ, કારણ કે પોઝિટિવિટી છે, નથી એવું નથી, પણ એની આપણે ચર્ચા કરીને એનો વ્યાપ વધારતા નથી, એટલે એ ફેલાતી નથી. એટલે આ 3 વસ્તુ, ભારતને જાણો, વાંચો, અપડેટ રહો, બીજાને પણ જણાવતા રહો અને પોઝિટિવ વાતોની વધુ ચર્ચા કરતા રહો. આ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સર. આ એક ચર્ચા બનાવવાનું કારણ એ હતું કે કેમ કે હું તમને બહુ ટાઈમથી ઓળખું છું, તો મને એવું હતું કે હું તમારો કેટલો વધારે સમય લઈ શકું. ભલે મેં તમને જણાવ્યું હોય કે હું અમારી આખી સેરેમની 1 કલાકની છે, પણ સર એ સરનો કેટલો મેક્સિમમ ટાઈમ આપણે લઈ શકીએ એના માટે મેં સ્પીચ નહીં રાખી, પણ મેં કીધું એટલીસ્ટ તમારો અડધો કલાક તો મારે છોકરાઓ જોડે ચર્ચા કરાવી છે. અને બીચના રખી સારું કર્યું. ના સર, મને આપણે કહીએ ને કે તમને કંઈક વસ્તુ બહુ સારી મળતી હોય તો એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરો. તો મારે તમારા સમયનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરવો હતો. જે નોલેજ મારા છોકરાઓને મારે આપવું એ મને એવું લાગે છે અને મને વિશ્વાસ છે કે એ લોકોને 100% મળ્યું આજે. અને એ માટે વન્સ અગેન આઈ થેન્ક યુ વેરી મચ. આપણે એક લાસ્ટ તમારા ક્લોઝિંગ રિમાર્ક્સ મારા વિદ્યાર્થીઓ માટે ઇફ તમને કંઈક એમને કહેવા માંગતા હો કે કંઈક ઇન્સ્પાયર કરવા માંગતા હો. 2 વાત કહીશ. એક તો એમણે કીધું કે તમે આ કહ્યું જુઓ, ઓકે, હવે માની લો કે આ નાના અને આ બધાની વાત જવા દો. કોઈ મોટો વ્યક્તિ અચાનક જ આપણે જાપાનની વાત કરી તો જાપાનવાળાને એટલી આવતી હશે નહીં. જાપાનમાં કોઈ જગ્યાએ ગયો, હું જ જાપાનમાં ગયો ને ક્યારે હું આ જન્મમાં જાપાનમાં જ ન ગયો હોઉં અને રાત્રે ચાલતો મને જે કહેવામાં આવ્યું તો દિશા ભૂલી ગયો, મારી પાસે મોબાઈલ હોય, મારે શું કરવું જોઈએ? ફોન કરવો જોઈએ એને બાદ કરતા શું કરવું જોઈએ? મેપ ચાલુ કરવું જોઈએ. મારે ડેસ્ટિનેશનની ખબર હોય, મેપ ચાલુ કરવું જોઈએ. હવે મેપ પ્રમાણે હું ચાલુ આગળ જોઈને તો હું મેપનો ગુલામ થયો કેવો? તો મને જે વસ્તુની ખબર નથી, જે જગ્યાની મને ખબર નથી, જે રસ્તાની મને ખબર નથી,
એની જેને ખબર છે મેપ વાળાને ખબર છે પેલા જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એને ખબર છે તો મારે એ પ્રમાણે ચાલવું, એમાં કોનું હિત છે, કોનું હિત થાય છે એમાં? મારું. એમ માતા પિતાની વાત માનીશું, વડીલોની વાત માનીશું, ટીચરની વાત માનીશું તો એમાં કોનું ભલું થશે? આપણું. કારણ કે ઘણું બધું આપણે જાણતા નથી. મારી જે બેબી, મારી નાની દીકરી છે, 2.5 વર્ષની છે. હું તમને પ્રશ્ન પૂછું એને હું સોનાનું એક બિસ્કિટ, સોનાનું બિસ્કિટ આવે ને, નથી આપણે ફિલ્મોમાં જોતા, આ કે ના? તમે ઘણા એમ કહેશો સાહેબ એ તો મેં નથી ખાધું. સોનાનું બિસ્કિટ અને એક કેડબરી ચોકલેટ આપું મારી નાની બેબી, એમ કહું બેમાંથી એક લે તો એ શું લેશ? ચોકલેટ. મને હું એને એમ કહીશ કે બેટા, હું એને અડધી કલાક સમજાવીશ કે બેટા તું ચોકલેટ ના લે, આ લે, આનાથી હજાર, તો એ માનશે નહીં. કારણ કે એની એવી ઉંમર જ નથી કે એને મારી વાત ખબર પડે. તમે સમજો. એમ મિત્રો, તમને આ ઉંમરે ઘણી બધી ખબર નથી જ પડતી. ભલે તમને અમુક વિષય તમારા માતા પિતા કરતાં 2 દાખલા વધારે આવડતા હોય, તમારા માતા પિતા કરતાં તમને મોબાઈલ વધારે આવડતો હોય, પણ જીવનની ઘણી બધી બાબતો નથી ખબર પડતી અને તમારા માતા પિતા, વડીલો, ટીચર તમને જીવનમાં જીતાડવા માંગે છે. એટલે જે નથી ખબર પડતી એ વિવેકથી સ્વીકારો, એ માર્ગે ચાલો તો તમને મુસીબતો ઓછી આવશે અને તમે જીવનમાં સફળ થશો. એટલે જ્યારે તમને કંઈ ન ગમતી સલાહ આપવામાં આવે અને વારંવાર આપવામાં આવે ત્યારે શાંતિથી પહેલાં બેસીને વિચાર કરવો કે આમાં મારા માટે એમણે આવું કેમ કહ્યું છે. કરશો એટલું ખાલી વિચાર કરશો, હા કે ના? અમુક લોકો તો હાઈ નથી પડતા, ના ના સાહેબ તમારી આ વાત નહીં માની. કરશો કે નહીં, હા કે ના? તમારે પોતાના માટે તાલી પાડો. આપણે સરની વાત આજે નોંધી લેવી. અમે તમને પરમ દિવસે પૂછીશું કે તમે આ ફોલો કર્યું છે કે નથી કર્યું. તો સર આ સાથે જ હવે તમને ફરી એક વખત જે નેશનલ સ્કૂલ તરફથી અને મારા તરફથી, IPMના તરફથી અને મારા દરેક ડેલિગેટ્સના તરફથી હું તમારો આભાર માનું છું કે તમારા જ્ઞાન સ્તુતિ સરોવરમાંથી અમે થોડુંક ટીપું શીખ્યા છે અને એ થોડુંક અપનાવીએ તો કદાચ અમારું પણ જીવન બહુ સારું થઈ જશે. સારું થયું તમે હવે પ્રશ્ન ન પૂછ્યું નહીં, કે આ બધા કોઈ એના કિસ્સામાં જો ટમેટા લાવ્યો હતો હવે કહું. હું ફરીથી કહીશ કે ભારતીય જ્ઞાન ખજાનો એ સમુદ્ર જેટલો છે. વ્યક્તિ જેટલો પણ પ્રયત્ન કરે એમાંથી કંઈક અસાધારણ એને મળી શકે છે. એમાંથી ઘણી બધી વાતો મેં મારા પ્રવચનોમાં યુટ્યુબ ચેનલ પર, ટીવી પર ને કરી છે. પણ હું એમ માનું છું, તમે એમ કહેશો ને તમારા સરોવરમાંથી એક પેટીકું લીધું, હું એમ માનું છું કે સમુદ્રમાંથી હજી આપણે ચમચી જેટલું પણ લઈ શક્યા નથી. તો એ જ વાત છે. બહુ સારું કરું છું. તમે સ્કૂલના બધા જે હોદ્દેદાર છે તેને પણ અભિનંદન, બધા વિદ્યાર્થીઓ જે આવી ક્રિએટિવ બાબતમાં જોડાયા તેમને પણ અભિનંદન. સારું વાંચો, સારું શીખો, સારું કરતા રહો અને દેશને આગળ વધારતા રહો. એ જ બધી વાત છે.